અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મૃત્યુ પામેલ 4 કામદારોના પરિવારોને ₹1 કરોડનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે। આ મુદ્દે શ્રી રામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદ સાથે સમગ્ર મામલે તટસ્થ તપાસની પણ માંગ કરાઈ છે। અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા 4 કામદારોના પરિવારને ₹1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શ્રી રામ ચેરિટેબલ શૈલેન્દ્ર પટેલ, સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારો દૂર ફંગોટાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા। ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે। મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, જે વળતર ખૂબ ઓછું છે। ત્યારે મૃતકોના કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતનો ભોગ બને છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે। અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। 3/12/2024 के दिन मंगलवार के दिन दोपहर में 12:30 बजे के आसपास अंकलेश्वर में आई हुई डेटॉक्स कंपनी में जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस खबर को पहुंचाया गया था और 4 कामगारों की जो मृत्यु हुई थी उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं जन सेवा प्रभु सर चैरिटेबल ट्रस्ट द्वारा हमने मामलतदार के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले। सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे, तो अब उनके पास कोई गुजरा न होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले। जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने 1 करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था, तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें 1 करोड़ सहाय के रूप से दिया जाए। और आपके माध्यम से, मीडिया के माध्यम से ये खबर को हम भूपेंद्र भाई पटेल तक द्वारा पहुंचना चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना जाए ताकि हम लोगों को कंपनी के सामने विरोध ना करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को 1 करोड़ तक मुआवजा मिले। धन्यवाद। आ मीडियमना माध्यमथी અમે કહેવા માંગીએ છીએ કે આ પ્લેટફોર્મ શ્રી રામ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તક્ષેપ કરશે ને આ કંપનીવાળાએ પોતાને શું સમજી લીધેલા છે? આ કંપનીવાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એને કૂતરા બિલાડાના જીવ સમજે છે। એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલવી દઈશું ને બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો તો। જય શ્રી રામ। તારીખ 3/12/2024 ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં જે બ્લાસ્ટ થયો છે ને 4 કામદારના મૃત્યુ થયા છે, તેના અનુસંધાને આજરોજ શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ ને જન સેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું। હું મારી વાતને એક શાયરીના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, એ માછલીને ક્યાં ગોતું જેને ખાઈ ગયા છે બગલા। આ જે કંપની રૂપી બગલા છે, આ જે માછલી રૂપી કામદાર, જે હંગામી કામદારો હતા એના જે મોત થયા છે, એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ, જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય, હંગામી કામદાર હોય, એના જે ધોરણો અલગ છે, બે રજિસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, સેફટીનો અભાવ છે। આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન
કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું. જય સિયારામ.